ગુડ મોર્નિંગ. આપણે આંકડાશાસ્ત્રની અંદર બીજા ભાગમાં સ્વાધ્યાય ચોથું લક્ષ્યની શરૂઆત કરશું, જેની અંદરથી જેટલા મુદ્દાઓ આપણે બોર્ડની અંદર રાખ્યા છે સિવાયના મુદ્દાઓ પણ થોડા ઘણા લઈ લઈશું. તો એના માટે અમુક મુદ્દાઓ આપણે સમજવા પડે. પેજ નંબર 142 ઉપર તમને વાસ્તવિક રેખાનો અર્થ આપ્યો છે. વાસ્તવિક રેખા તો વાસ્તવિક સંખ્યાઓ સમાવતી રેખાને વાસ્તવિક રેખા અથવા તો વાસ્તવિક સંખ્યા રેખા કહેવાય. વાસ્તવિક સંખ્યાઓ સમાવતી રેખાને વાસ્તવિક રેખા અથવા તો વાસ્તવિક સંખ્યા રેખા કહેવાય. એના પછી બીજો મુદ્દો આવ્યો અંતરાલ. અંતરાલના 4 પ્રકારો આપ્યા તમને. સૌવૃત્ત અંતરાલ, વિવૃત અંતરાલ, સૌવૃત્ત, વિવૃત અંતરાલ અને વિવૃત સૌવૃત્ત અંતરાલ. તો બે સંખ્યા રેખા વચ્ચેના ગણને અંતરાલ કહેવાય. બરાબર, તમને અંદર ટેક્સ્ટબુકમાં વ્યાખ્યા આપી છે. કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહેવાય. જો અંતરાલની વ્યાખ્યા આપણે સમજવી હોય તો કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચેના વાસ્તવિક સંખ્યાના ગણને અંતરાલ કહેવાય. એમાં સૌવૃત્ત અંતરાલ. તો સૌવૃત્ત અંતરાલ એક્ઝામ્પલ તરીકે પહેલા આપણે સૌવૃત્ત અંતરાલનો અર્થ લઈ લઈએ, પછી આપણે એ સમજીએ. a અને b કોઈ બે વાસ્તવિક સંખ્યાઓ હોય તો a અને b ને સમાવતો તેમજ a અને b ની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સૌવૃત્ત અંતરાલ કહેવાય. જ્યાં a અને b r ના ઘટકો છે. સમજો કે a ઘટક r એટલે a belongs to r અને b belongs to r. હવે જો આપણે એનો અર્થ સમજવો હોય તો આપણે એવી રીતે સમજી શકીએ. a અને b ને સમાવતા તેમજ a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સૌવૃત્ત અંતરાલ કહેવાય. બરાબર, તમને ટેક્સ્ટબુકમાં જે વ્યાખ્યા આપી છે વ્યાખ્યા પણ હું બોલી દઉં છું. જો a ઘટક r અને b ઘટક r અને a લેસ ધેન b સંખ્યાઓ તમને શરતો આપી, પછી આગળ તમને કીધું છે ab તથા a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને a અને b ને સમાવતી તેમજ a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સૌવૃત્ત અંતરાલ કહેવાય. અને સૌવૃત્ત અંતરાલને આપણે એની નિશાની મોટો કાઉન્સ આ પ્રકારે દર્શાવીએ છીએ. જો અંતરાલ સ્વરૂપે લખવું હોય તો આવી રીતે લખી શકાય ab. ફરી પાછું a ઘટક r b ઘટક r a અને b ને સમાવતી તેમજ a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને
સંવૃત અંતરાલ કહેવાય. સમજો કે તમને એક કિંમત આપે કે પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યા કે જેને 3 વડે નિશેષ ભાંગી શકાય તેનો ગણ. જો આનો પણ મારે લેવો હોય તો કઈ રીતે લઈ શકો? તો કે આ ગણની અંદર હું કોનો સમાવેશ કરું? 3, 6, 9, 15, 18, 21, એટલી સંખ્યાઓ આવે 3 થી માંડીને 48 સુધી જે સંખ્યાઓ છે જેને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ. અને જો એને સંવૃત અંતરાલમાં લખવું હોય તો સંવૃત અંતરાલને ગણ સ્વરૂપે લખવું હોય, સમજો કે અહીંયા આપણે એને ગણ સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખી શકીએ x ઘટક r, જ્યાં a x b. બરાબર. આનો મતલબ શું થાય? તો કે a અને b વચ્ચેની અને a અને b ને સમાવતી સંખ્યાઓ, એટલે કે 3 અને 48 વચ્ચેની અને 3 અને 48 ને સમાવતી સંખ્યાઓ, જેને આપણે પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કે જેને 3 વડે નિશેષ ભાગી શકાય, જેને સંવૃત અંતરાલ સ્વરૂપે મારે લખવું હોય તો આવી રીતે લખી શકો x ઘટક r. અને x ની જગ્યાએ આપણે શું લેવાનું છે? r, જ્યાં a બરાબર 3 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 48. જો પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાની અંદર જો પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાને જો આપણે સંવૃત અંતરાલ સ્વરૂપે લખવા હોય તો આપણે એને આ પ્રકારે લખી શકીએ. બરાબર. 3 થી 48 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ કે જેને આપણે 3 વડે નિશેષ ભાંગી શકીએ. હવે આગળ એના પછી વિવૃત અંતરાલ. તો વિવૃત અંતરાલ છે સંવૃત અંતરાલ બિલકુલ વિરુદ્ધ છે. એની શરત પણ આવી આવશે. a ઘટક r, b ઘટક r, a અને b ને નહીં સમાવતી તેમજ a અને b વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ કહેવાય. a અને b ને નહીં સમાવતા તેમજ a અને b વચ્ચેના વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ કહેવાય, જ્યાં a અને b એ કોના ઘટક છે? વાસ્તવિક સંખ્યા ગણ r ના ઘટક છે. જો વિવૃત અંતરાલને આપણે દર્શાવવું હોય તો નાના કૌંસમાં દર્શાવી શકીએ. a અને b નાનો કૌંસ. બરાબર. આ સંવૃત અંતરાલને આપણે દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવી શકીએ. છગડીયા કૌંસમાં, માફ કરજો, મોટા કૌંસમાં a અને b, અને વિવૃત અંતરાલને આપણે આવી રીતે દર્શાવી શકીએ નાના કૌંસમાં a અને b. જોઈને આપણે ગણ સ્વરૂપે લખવું હોય તો આવી રીતે લખી શકીએ ગણ સ્વરૂપે x ઘટક r, જ્યાં a લેસ ધેન x લેસ ધેન b, a લેસ ધેન x લેસ ધેન b. બરાબર. આવી રીતે લખી શકીએ. બાજુમાં લખવાનું કે x ઘટક r.
બરાબર. હવે તમે બાજુમાં આવી રીતે લખવાનું, પણ આપણે x ઘટક r અગાઉ લખી દીધું છે બરાબર, તો અહીંયા લખવાની જરૂર નથી. જો અહીંયા આપણે જે દર્શાવ્યું છે કઈ રીતે દર્શાવ્યું છે, તો કે આને આપણે શું કહીએ, a અને b વચ્ચેની સંખ્યાઓ, આને શું કહીએ, a અને b તેમજ a અને b વચ્ચેની સંખ્યાઓ બરાબર. સૌરુત અને વિવૃત માટે લખવાનું. સૌરુત અંતરાલ એટલે શું, તો કે a અને b ને સમાવતા તેમજ a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે સૌરુત અંતરાલ. અને વિવૃત અંતરાલ એટલે a અને b ને નહીં સમાવતા તેમજ a અને b વચ્ચેના વાસ્તવિક સંખ્યાઓના ગણને આપણે શું કહીશું, વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલમાં a અને b નહીં હોય, a અને b વચ્ચેના હશે. સૌરુત અંતરાલમાં a અને b ઉપરાંત a અને b વચ્ચેના પણ હશે. હવે ત્રીજું સમૃદ્ધ વિવૃત. સમૃદ્ધ અને વિવૃત અંતરાલ. પ્રથમ સમૃદ્ધ અને છેલ્લે વિવૃત. પ્રથમ સંખ્યા a એ સમૃદ્ધમાં આવે, બીજી સંખ્યા b એ વિવૃતમાં આવે. મતલબ એવો થયો કે a ઘટક r b ઘટક r ગણ એને સમાવતી સંખ્યા એને સમાવતી પરંતુ b ને નહીં સમાવતી તેમજ a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ કહેવાય. સમૃદ્ધ વિવૃત અંતરાલ કહેવાય. જો અહીંયા સમૃદ્ધ મતલબ a નો સમાવેશ કરવાનો, વિવૃત મતલબ b નો સમાવેશ કરવાનો નથી. a ને સમાવતા પરંતુ b ને નહીં સમાવતા તેમજ a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સમૃદ્ધ વિવૃત અંતરાલ કહેવાય. બરાબર. જોઈએ વ્યાખ્યા લખી શકીએ, a ઘટક r b ઘટક r a ને સમાવતા પરંતુ b ને નહીં સમાવતા તેમજ a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સમૃદ્ધ વિવૃત અંતરાલ કહેવાય. સમૃદ્ધ એટલે એને સમાવતું, વિવૃત એટલે બી ને નહીં સમાવતું. જો આને આપણે સિમ્બોલમાં સંકેતમાં લખવું તો આપણે લખી શકીએ સમૃદ્ધ એટલે અને પછી વિવૃત નાનો કૌંસ, a સમૃદ્ધ અને b વિવૃત. જો આને આપણે કૌંસમાં લખવું તો લખી શકીએ x ઘટક જ્યાં a less than equal to x less than b x ઘટક r બરાબર. એને સમાવે પરંતુ b ને નથી સમાવતા એટલે a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, જેને આપણે શું કહીશું, સમૃદ્ધ વિવૃત અંતરાલ. તો સમૃદ્ધ વિવૃત અંતરાલ આપણે સંકેતમાં કઈ રીતે લખશું, મોટો કૌંસ a પછી b પછી નાનો કૌંસ. અવિવૃત સમૃદ્ધ અંતરાલ a ઘટક r b ઘટક r. સમૃદ્ધ વિવૃતમાં a ને સમાવતી પરંતુ b ને નહીં સમાવતી હતું. અવિવૃત સમૃદ્ધ એટલે કે વિવૃત a બને અને સમૃદ્ધ b બને. a ને નહીં સમાવતી પરંતુ b ને સમાવતી તેમજ a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત સૌરુત અંતરાલ કહેવાય. વિવૃત કોણ બનશે a, સૌરુત કોણ બનશે b. a ને નહીં સમાવતા
સમાવતા તેમજ બી ને સમાવતા તેમજ એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત સંવૃત અંતરાલ કહેવાય. વિવૃત સંવૃત અંતરાલની અંદર એ વિવૃત છે જ્યારે બી સંવૃત છે. બરાબર, તેને સંકેતમાં લખવું આવી રીતે લખી શકીએ એ અને બી માં બાજુમાં કયો લખવાનો, મોટો કૌંસ લખવાનો. બરાબર, આ પ્રકારે આપણે સંકેતમાં લખી શકીએ. અને જ્યારે ગૌણ સ્વરૂપે લખવું હોય તો આપણે લખી શકીએ x જ્યાં a less than x less than equal to b જ્યાં x ઘટક r. a ને નહીં સમાવતી પરંતુ b ને સમાવતી તેમજ a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. a less than મતલબ a ને સમાવતી નથી, જ્યારે x less than equal to b મતલબ b ને સમાવતી તેમજ a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, જેને આપણે શું કહીશું? વિવૃત સંવૃત અંતરાલ કહીશું. બરાબર, આ આપણા અંતરાલ સ્વરૂપ મતલબ આ અંતરાલો આપણે બધા પૂર્ણ કર્યા. જો આપણે ગણ સ્વરૂપે બધા જ અંતરાલો લખવા હોય તો ગણ સ્વરૂપે બધા અંતરાલો એક સાથે લખી દઈએ. બરાબર, જેથી કરીને ગણ ઉપરથી આપણે એની વ્યાખ્યા પણ બનાવી શકીએ. સમજો કે પેલું સંવૃત અંતરાલ મોટા કૌંસની અંદર a b, જો ગણ સ્વરૂપે લખવું હોય તો x ઘટક x જ્યાં a less than equal to x less than equal to b જ્યાં x ઘટક r. આનો મતલબ શું થયો? તો કે આના ઉપરથી આપણે એની વ્યાખ્યા લઈ શકીએ. આ ગણની અંદર a અને b બંનેનો સમાવેશ થઈ જાય છે. લેસ ધેન ઇક્વલ ટુ મતલબ a અને b વચ્ચે તો છે પણ a અને b બંને પણ આવી જાય છે. ખાલી લેસ ધેન હોય તો a અને b વચ્ચે નહીં આવે. આ લેસ ધેન ઇક્વલ ટુ મતલબ શું થાય? a અને b વચ્ચેની તેમજ a અને b બંનેનો સમાવેશ. તો આના ઉપર આપણે વ્યાખ્યા બનાવી શકીએ a અને b ને સમાવતી તેમજ a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને આપણે સંવૃત અંતરાલ કહીશું. હવે વિવૃત અંતરાલ તારે આપણે ગણ સ્વરૂપે લખી દઈએ. આનો મતલબ શું થાય? a less than x less than b મતલબ a અને b વચ્ચે. બરાબર, તો આ બંનેનો સમાવેશ આપણે વિવૃત અંતરાલમાં કરતા નથી તો વ્યાખ્યામાં શું લખવાનું? a અને b ને નહીં સમાવતા પરંતુ a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને આપણે વિવૃત અંતરાલ કહેવાય. હવે એના પછી આવશે સંવૃત વિવૃત અંતરાલ. સંવૃત a અને વિવૃત b. x જ્યાં a less than equal to x less than b જ્યાં x ઘટક r. આનો મતલબ શું થાય? a less than equal to મતલબ આ ગણની અંદર a નો સમાવેશ થયો છે પરંતુ b નો સમાવેશ થયો નથી. બરાબર, તો આપણે કઈ રીતે લખશું? a ને સમાવતી પરંતુ b ને નહીં સમાવતી, a ને સમાવતી પરંતુ b ને નહીં સમાવતી તેમજ a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને આપણે શું કહીશું? સંવૃત વિવૃત અંતરાલ કહીશું. બરાબર, અને વિવૃત સંવૃત તાઈ કોણ વિવૃત બને? a અને સંવૃત કોણ બને? b. અને આપણે કઈ રીતે દર્શાવશું? x જ્યાં a less than x less than equal to b x ઘટક r.
આનો મતલબ શું થયો તો કે આ જે ગણતરીની અંદર a તો સમાવેશ b તો સમાવેશ થાય પરંતુ એનો સમાવેશ થતો નથી. a લેસ ધેન મતલબ એનો સમાવેશ નથી. a લેસ ધેન ઇક્વલ ટુ એનો સમાવેશ થતો. બરાબર છે. એનો સમાવેશ થતો વ્યાખ્યા કઈ રીતે બનશે? a ને નહીં સમાવતી પરંતુ b ને સમાવતી. તેમજ a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને આપણે શું કહીશું? વિવૃત સ્વરૂપ કહીશું. આ અંતરાલ સ્વરૂપ. બરાબર. આપણે સંખ્યાના અંતરાલ સ્વરૂપે આ રીતે દર્શાવાય. હવે આ ઉપરાંત આપણે માનક સ્વરૂપ અને સામિપ્ય સ્વરૂપ બરાબર એનો પણ આપણે અર્થ મેળવીએ અને ત્યાર